નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ગાંધીનગરમાં પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. ગાંધીનગરની આખી આ ઘટના છે, જેમાં તિલક કરવાની બાબતે ઘર્ષણ થયું હતું. ગરબામાં તિલક કરવાની બાબતને લઈને બબાલ થઈ હતી. પોલીસે બળ પ્રયોગ પણ કરવો પડ્યો. ગાંધીનગરમાં પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે તિલક કરવાને લઈને ઘર્ષણ સર્જાયું હતું. હિરેન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, કઈ બાબતે આ બબાલ થઈ હતી? આખો મુદ્દો શું હતો? તિલક કરી અને પ્રવેશ આપવાનો આગ્રહ રાખે છે. આવું જ ગાંધીનગરમાં ગઈકાલે ઠાકર ફાર્મમાં આયોજિત શેરી અફેર નામના જે ગરબા છે અંદર જોવા મળ્યું છે. એક દિવસના આ ગરબા કાર્યક્રમમાં શેરી અફેર તે પ્રકારનું નામ એટલે કે અફેર્સ હોવાના કારણે પણ ભજનગઢ અને ડીએસપી વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ડીએસપી અને ભજનગઢના કાર્યકરો જયારે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જે પણ ખેલૈયાઓ રમવા માટે આવે છે અને તિલક કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસ સાથે આ બાબતને લઈ અને ઘર્ષણ થયું હોવાના વિડીયો પ્રાપ્ત થઈ રહ્યા છે. એલસીબી અને લોકલ પોલીસના બે પોલીસના અધિકારીઓ અને જવાનો સાથે ઘર્ષણ થયું હોવાનો દાવો બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહ્યો છે કે પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓએ અમને આ પ્રકારે કામ કરતા રોક્યા છે. બજરંગ દળે એ પણ વાંધો ઉઠાવ્યો છે કે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિષ્ઠામાં આ કાર્યક્રમોમાં ગરબાઓના નામ પણ અફેર એટલે કે અંગ્રેજીમાં એ પ્રકારના નામ આપવામાં આવ્યા છે, જેને હિન્દુ આસ્થા અને ધાર્મિકતાને પણ ઠેસ પહોંચે છે. આભાર તમામ વિગતો માટે હિરેન.